Hello friends, I am Dr. Veena Patel and you are watching my channel English Literature Pujlis class. આજના વિડીયોમાં આપણે નેક વિશેની માહિતી મેળવવાના છીએ. નેકમાં NAAC આ લેટર્સ રહેલા છે, બરાબર? જે હાલમાં બાઇનરી અવસ્થામાં એને મૂકવામાં આવ્યું છે, એટલે કે નેક બાઇનરી 10 એટ્રીબ્યુટ્સ એવું એનું ટાઇટલ આપવામાં આવ્યું છે. આપણે સમજવાની કોશિશ કરીએ કે આ નેક શું છે, બાઇનરી શું છે. ઓકે, તો સૌપ્રથમ હું એમ કહીશ કે નેક એટલે હાયર એજ્યુકેશન આપતી કોલેજીસમાં થતું એક પ્રકારનું ઇન્સ્પેક્શન. બેંગ્લોરમાં એની ઓફિસ આવી છે. નેક એક એવી પ્રકારની સંસ્થા છે કે જે હાયર એજ્યુકેશન આપતી યુનિવર્સિટીઝ અને કોલેજીસની ચકાસણી કરે છે કે તેઓ બરાબર રીતે પોતાની સંસ્થા ચલાવે છે કે નહીં. અને એ લોકો જે રિઝલ્ટ આપે છે તેનાથી વર્લ્ડને જાણવા મળે છે કે જે સંસ્થાઓ ચાલે છે, ખાસ કરીને એજ્યુકેશનલ સંસ્થાઓ ચાલે છે, એ કેટલી યોગ્ય છે અને કેટલી અયોગ્ય છે, કેટલી માન્યતા પ્રાપ્ત છે અને કેટલી માન્યતા પ્રાપ્ત નથી. તો નેક ઇન શોર્ટ એક ઇન્સ્પેક્શન કરતી સંસ્થા છે. ગવર્મેન્ટે એને એ પ્રકારે બનાવી છે. તો આપણે જોઈએ ઇનસાઇડ નેક બાઇનરી 10 એટ્રીબ્યુટ્સ રેકોગ્નાઇઝ 7 ક્રાઇટેરિયા. પહેલા 7 ક્રાઇટેરિયા વાળું ઇન્સ્પેક્શન થતું હતું. હવે એમાં થોડો ચેન્જ આવ્યો છે કે 7 ક્રાઇટેરિયા તો છે જ, બટ એમાં 10 એટ્રીબ્યુટ્સ આપી દીધા છે, 3 માનાંકો આપ્યા છે. એમ સમજો કે 3 બકેટ્સ ધેર આર. એ બકેટ્સ હું સમજાવીશ તમને. તો આપણે આ પહેલા સમજી લઈએ કે સૌ પ્રથમ જ્યારે નેક થતું હતું લગભગ 2025 પહેલા, તે સમયે નેકના જે અધિકારીઓ આવતા, એક પિયર ટીમ આવતી હતી ઇન્સ્પેક્શન કરવા માટે સ્થળ ઉપર. ત્યારે તે સમયે કોલેજોને 7 માપદંડો આપ્યા હતા, 7 ક્રાઇટેરિયા આપવામાં આવતા હતા કે એમાંથી એમણે પસાર થવાનું હતું, બરાબર? એવી રીતે માર્ક્સ મેળવવાના હતા. પણ હવે એમાં સહેજ ચેન્જ લાવવામાં આવ્યો છે. 7 ક્રાઇટેરિયાસ તો ખરા જ, પરંતુ એમાં 10 એટ્રીબ્યુટ્સ મૂકવામાં આવ્યા છે. અને એ 10 એટ્રીબ્યુટ્સ એટલે કે ગુણોને 3 બકેટ્સમાં વહેંચવામાં આવ્યા છે. 3 બકેટ્સ એટલે એમ સમજી લો 3 ડોલ, બરાબર? પ્રથમ બકેટનું નામ છે ઇનપુટ, સેકન્ડ બકેટનું નામ છે પ્રોસેસ અને થર્ડ બકેટનું નામ છે આઉટકમ. એમ સમજી લો કે આપણને 3 ડોલ આપવામાં આવી છે. એક ડોલમાં છે ઇનપુટ, તમારે ઇનપુટ કરવાનું છે. બીજી ડોલમાં છે પ્રોસેસ, તમારે પ્રક્રિયા બતાવવાની છે કે તમે જે પ્રથમ ડોલમાં જે ઇનપુટ આપ્યું છે એ તમે કઈ પ્રોસેસથી એ કરો છો, એ પ્રોસેસ બતાવવાની છે. અને ત્રીજી ડોલમાં શું મૂકવાનું છે? આઉટકમ, પરિણામ મૂકવાનું છે કે અચ્છા ચલો, તમે પ્રથમ ડોલમાં જે ઇનપુટ આપ્યું, સેકન્ડ ડોલમાં તમે બતાવ્યું કે આ પ્રોસેસથી અમે આપેલું ઇનપુટ ચલાવીએ છીએ, અને થર્ડમાં અમે જે એ ઇનપુટ આપ્યું, જે પ્રોસેસ બતાવી, એનાથી આ પરિણામો અમે લાવી શક્યા છીએ, એ સાબિતી સાથે બતાવવાનું રહે છે. એટલે પ્રથમ ડોલ, ફર્સ્ટ બકેટ ઇઝ અબાઉટ ઇનપુટ, સેકન્ડ ડોલ, સેકન્ડ બકેટ ઇઝ અબાઉટ પ્રોસેસ, એન્ડ ત્રીજી જે ડોલ છે એ છે થર્ડ બકેટ ઇઝ અબાઉટ રિઝલ્ટ્સ, પરિણામ. ઓકે, તો ઇનપુટ, પ્રોસેસ એન્ડ આઉટકમ, બરાબર? આટલામાંથી પસાર થવાનું છે. તો ઇનપુટમાં ટોટલ 4 એટ્રીબ્યુટ્સ આપણને આપ્યા છે, અને પ્રોસેસમાં ટોટલ 3 એટ્રીબ્યુટ્સ આપ્યા છે, અને આઉટકમમાં ટોટલ 3 એટ્રીબ્યુટ્સ આપ્યા છે. ઇનપુટમાં આપણે જોઈએ કે 4 જે એટ્રીબ્યુટ્સ આપ્યા છે ઇનપુટ તરીકે આપણે જે બતાવવાના છે, બરાબર? તેમાં પહેલું આપણે શું બતાવવાનું છે? કરિક્યુલમ ડિઝાઇન.
આપણી અગર કોલેજ છે કોઈ, તો આપણો જે અભ્યાસક્રમ છે એનું ડિઝાઇન આપણે શી રીતે કરીએ છીએ એ ઇનપુટ આપવાનું છે આપણે. બીજું ઇનપુટ આપણે આપવાનું છે ફેકલ્ટી રિસોર્સિસ. આપણી કોલેજમાં, આપણી સંસ્થામાં જે પણ રેગ્યુલર ફેકલ્ટીઝ છે એ કેટલી છે, એ રિસોર્સ કેટલો છે, એ ઇનપુટ તરીકે આપણે અંદર દર્શાવવાનો છે. ત્રીજામાં આપણે ઇનપુટ તરીકે એમને આપવાનું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોલેજ પાસે કેટલું છે અને કેવું છે. અને ચોથું જે ઇનપુટ આપણે આપવાનું છે ફાઇનાન્શિયલ રિસોર્સિસ. આપણી પાસે કયા કયા છે, કેટલા છે, ઓકે, એ ઇનપુટ તરીકે આપણે આપવાનું છે. તો આટલું પ્રથમ ડોલમાં મૂકવામાં આવ્યું છે, પ્રથમ બકેટમાં મૂકવામાં આવ્યું છે 4 ટોટલ એટ્રીબ્યુટ્સ. એમાંથી આપણે માર્ક્સ લાવવાના છે, બરાબર. હવે આપણે બીજા નંબરની ડોલમાં જોઈએ કે આપણે જે આ ઇનપુટ બતાવ્યું નેકની ટીમને, બરાબર, જે એઆઈ દ્વારા ચેક થશે, તો હવે એ જેટલું પણ બતાવ્યું એની પ્રોસેસ આપણે બીજા બકેટમાં બતાવવાની છે, બરાબર. તો પ્રથમ જે છે એમાં લર્નિંગ એન્ડ ટીચિંગ. આપણે કેવી રીતે લર્નિંગ ખુદ પણ કરી રહ્યા છીએ અને ટીચિંગ બીજાને, વિદ્યાર્થીઓને આપી પણ રહ્યા છીએ, તે પ્રોસેસ દર્શાવવાની છે. કે પ્રોસેસ બતાવો કે તમે કેવી રીતે ખુદ પણ શીખી રહ્યા છો અને બીજાને પણ શીખવી રહ્યા છો. આ શીખવાનો અને શીખવવાનો જે માપદંડ છે તે પ્રથમ આવે છે આ પ્રોસેસમાં. એ પ્રોસેસમાંથી આપણે પસાર થવાનું છે, તો એ આપણે સાબિતી સાથે બતાવવાનું રહેશે. પછી ત્યાર પછી જે બીજા નંબરનું જે એટ્રીબ્યુટ છે, આમ ટોટલ 6થા નંબરનું થયું, એમાં આપણે દર્શાવવાનું છે એક્સટેન્ડેડ કરિક્યુલર એન્ગેજમેન્ટ. આપણે એ પ્રોસેસ પણ બતાવવાની છે આપણી સંસ્થામાંથી કે આપણે વધારાની જે કરિક્યુલર એન્ગેજમેન્ટ કરીએ છીએ, કે આપણું જે અભ્યાસક્રમ છે એ સાથે સાથે બીજા જે કરિક્યુલર કોર્સિસ સાથે આપણે એને લગતું એન્ગેજમેન્ટ કેટલું કરીએ છીએ, એટલે વધારાનું એમાં એક્સ્ટ્રા આપણે શું કરીએ છીએ એ પણ પ્રોસેસમાં આપણે બતાવવાનું છે સાબિતી સાથે. હું દરેકમાં બોલીશ કે સાબિતી સાથે જ બતાવવાનું રહે છે. નંબર 7 ઉપર આવે છે, એટલે કે ત્રીજા નંબરનું જે એટ્રીબ્યુટ છે આ ડોલની અંદર કે આ બકેટની અંદર, કે જેને આપણે પ્રોસેસ નામ આપ્યું છે, જેમાં આપણે પ્રોસેસ બતાવવાની છે, તો તેમાં આવે છે ગવર્નન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન. કેવું છે, કેવી રીતે ગવર્નન્સ કરવામાં આવે છે, વેધર ઇટ ઇઝ ગુડ ગવર્નન્સ ઓર બેડ ગવર્નન્સ. અને એડમિનિસ્ટ્રેશન પણ બતાવવાનું છે કે એમાં એડમિનિસ્ટ્રેશન કેટલું હેલ્પફુલ છે, શું કરે છે વગેરે પ્રોસેસમાં આપણે સાબિતી સાથે દર્શાવવાનું રહે છે. તો આ બીજા નંબરની ડોલ થઈ, પ્રોસેસ નામનું બકેટ થયું, એમાં 3 ગુણો આવી ગયા. અને ત્રીજા નંબરનું જે છે તે આઉટકમ, કે આપણે ઇનપુટ આપી દીધું, આપણે પ્રોસેસ બતાવી દીધી. હવે અગર એ બધું કર્યું હોય તો એ પૂરું નથી થઈ જતું, બલકે શું છે એનું પરિણામ બતાવવાનું છે. તે પરિણામમાં પણ 3 એટ્રીબ્યુટ્સ આપ્યા છે. નંબર 1 કે સ્ટુડન્ટ આઉટકમ્સ પહેલા તો બતાવો સબ્જેક્ટ વાઇઝ, કે અગર તમારો ઇંગ્લિશનો સબ્જેક્ટ ચાલે છે તો ઇંગ્લિશના સબ્જેક્ટમાં સ્ટુડન્ટ્સનું રિઝલ્ટ કેટલું આવ્યું. અગર તમારો અકાઉન્ટન્સીનો સબ્જેક્ટ ચાલે છે તો અકાઉન્ટન્સીનું રિઝલ્ટ બતાવો. પરિણામો સાથે તમારી સિસ્ટમેટિક જે લર્નિંગ ટીચિંગ પ્રોસેસ છે તમામની સાથે તમારે આ પરિણામ બતાવવાનું રહે છે. અને એવી જ રીતે તમામ સબ્જેક્ટના એચઓડીએ તેને ઇન્ટ્રોડ્યુસ કરવું પડે છે. તો એ આઉટકમ પણ એની અંદર યોગ્ય રીતે દર્શાવવાનું રહે છે. અકાઉન્ટન્સીમાં કેટલું રિઝલ્ટ આવ્યું, સ્ટેટિસ્ટિક્સમાં કેટલું રિઝલ્ટ આવ્યું, અગર આર્ટ્સના સબ્જેક્ટ હોય તો ઇકોનોમિક્સમાં કેટલું રિઝલ્ટ આવ્યું. આમ વર્ષ વાઇઝ આપણે, યર વાઇઝ આપણે બતાવવાનું હોય છે, સેમેસ્ટર વાઇઝ આપણે બતાવવાનું હોય છે. 100% સુધીનું કેટલે સુધીનું પહોંચ્યું છે તમારું રિઝલ્ટ, તેની ચકાસણી એમાં થાય છે. તો પરિણામ બતાવવાનું છે, મતલબ કે તમે જે પણ કંઈ ઇનપુટ આપ્યું છે, તમે જે પ્રોસેસ બતાવી છે એનાથી પરિણામ અવશ્ય દર્શાવવાનું રહેશે.
ત્યાર પછી આવે છે સેકન્ડ એટ્રીબ્યુટ નંબર 9. આપણે આમ જોઈશું તો, કારણ કે મેં શરૂઆતમાં તમને કહ્યું કે ટોટલ 10 એટ્રીબ્યુટ્સ છે, તો એ રીતે ગણવા જઈએ તો 9મા ઉપર આપણે છીએ. પણ જે ત્રીજા નંબરની ડોલ છે ને, પરિણામ બતાવે છે, એમાં એનો નંબર આપણે બીજા નંબરે સમજી લઈએ કે રિસર્ચ એન્ડ ઇનોવેશન. તમારી સંસ્થા રિસર્ચમાં વિદ્યાર્થીઓને કેટલા આગળ લઈ જાય છે, ઇનોવેશનમાં તમારી સંસ્થા કેટલી આગળ છે, એ પણ દર્શાવવાનું છે. અને નંબર 10 એટલે કે લાસ્ટ, સસ્ટેનેબિલિટી અને સ્લેશ કરીને અહીં લખ્યું છે ગ્રીન, કે તમારું જે સ્થળ છે, તમારી જે સંસ્થા છે તે કેટલી ટકાઉ છે, અને ગ્રીન રિપોર્ટ એ બતાવે છે કે નહીં. આ પરિણામ એનું બતાવવાનું છે. રિપોર્ટ અહીં નથી બતાવવાનો, બલકે પરિણામ બતાવવાનું છે કે રિયલમાં એ ગ્રીન રિપોર્ટ ધરાવે છે કે નહીં, એની સસ્ટેનેબિલિટી કેટલી છે સંસ્થાની, કઈ વસ્તુની સસ્ટેનેબિલિટી કેટલી છે, આ પરિણામ આપણે દર્શાવવું પડશે. તો આ છે 3 બકેટ્સ કે જેને નામ આપ્યા છે. ઇનપુટ બતાવો, પ્રોસેસ બતાવો, આઉટકમ બતાવો, અને એના 10 એટ્રીબ્યુટ્સ આપણને સમજાવવામાં આવ્યા છે. બરાબર, તો એમાંથી પસાર થવું પડે. આપણે જો હજી સરળ ભાષામાં એને સમજવું હોય તો ઇનપુટ એટલે શું, પ્રોસેસ એટલે શું, તો હું ઝડપમાં કહી જાઉં કે ભાઈ 3 ડોલનું જે માળખું આપણને આપ્યું છે, એમાં બાઇનરી ફ્રેમવર્કનું પહેલું પગલું જે છે તે થોડું કલ્પનાત્મક છે. 7 પરિણામોમાં તમારી સંસ્થા શું કરે છે તે પૂછવાને બદલે તે ક્રમમાં 3 પ્રશ્નો પૂછે છે કે ચોથું શિસ્ત, વિશિષ્ટ, પરિણામ, પરિમાણ ટોચ પર સ્તરિત છે. બરાબર, સાદી ભાષામાં હું તમને કહું કે ઇનપુટ જે છે એના વિશે ફરીથી ટૂંકમાં, તમારી સંસ્થા શેનાથી શરૂઆત કરે છે, આ પ્રશ્ન પૂછે છે. બરાબર, એનો જવાબ આપણે ઇનપુટમાં મૂકવાનો છે. ફરીથી બોલું છું, તમારી સંસ્થા શેનાથી શરૂઆત કરે છે. ફોર એક્ઝામ્પલ, અગર આપણું દર વર્ષનું પ્રથમ સેમેસ્ટર શરૂ થાય છે તો શરૂઆત તમે શેનાથી કરો છો તે ઇનપુટમાં દર્શાવવાનું છે, અને કઈ રીતે કરો છો. બરાબર, અભ્યાસક્રમ ડિઝાઇન, ફેકલ્ટી સંસાધનો, માળખાગત સુવિધાઓ, નાણાકીય સંસાધનો, આ બધી મેટર ઇનપુટમાં આપણે બતાવવાની છે. ત્યાર પછી પ્રોસેસ વાળું બકેટ જોઈએ, જેને આપણે પ્રક્રિયા એમ કહીશું. બરાબર, તો જે ઇનપુટમાં તમે મૂક્યું ને કે તમારી સંસ્થા તે ઇનપુટ્સનું શું કરે છે એવું પૂછે છે આપણને. આ પ્રોસેસનું જે બકેટ છે આપણને શું પૂછે છે કે તમારી સંસ્થા તે ઇનપુટ્સનું શું કરે છે. બરાબર, શીખવાની અને શીખવવાની પ્રક્રિયાઓ આપણે બતાવવાની છે. બરાબર, એટલે ક્લાસમાં લેક્ચર, મેથડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મહત્વનું છે તે લર્નિંગ અને ટીચિંગ વાળી પ્રોસેસમાં સાબિત થઈ જાય છે. વિસ્તૃત અભ્યાસક્રમ જોડાણ, પછી શાસન અને વહીવટ, આ બધી બાબતો જે છે એની પ્રક્રિયા દર્શાવવાની રહેશે કે શાસન કરો છો અગર તો કઈ રીતે કરો છો, પ્રોસેસ બતાવવાની છે. વહીવટ કરો છો અગર તો તમારો પ્રોસેસ પ્રૂફ કરી બતાવો. બરાબર, તો તે છે સેકન્ડ ડોલની અંદર, સેકન્ડ બકેટની અંદર. અને થર્ડ જે બકેટ છે પરિણામ, એમાં પ્રશ્નનો જવાબ આવી રીતે કે પ્રશ્ન શું છે, ઇનપુટ્સ અને પ્રક્રિયાઓ ખરેખર શું ઉત્પન્ન કરે છે. કે તમે ઇનપુટ દર્શાવ્યું, તમે પ્રોસેસ દર્શાવી, તો એનું પરિણામ શું ઉત્પન્ન કરે છે, શું પરિણામ આવે છે એ બતાવવાનું છે. એટલે વિદ્યાર્થી પરિણામો બતાવવાના છે, સંશોધન અને નવીનતાના પરિણામો બતાવવાના છે, અને ટકાઉપણું કેટલું છે તમારી આ સંસ્થામાં. એ જે તમે પરિણામો બતાવ્યા, તમે કોઈ પણ એક્ટિવિટી કરાવો છો તો તેનો લાસ્ટિંગ પોઈન્ટ શું એ એની અંદર બતાવવાનું છે. ટૂંકમાં આઉટકમ્સ બતાવવાના છે. બરાબર, એમ નહીં કે આ પ્રક્રિયા ગમે તેમ કરીને આપણે પૂરી કરી દીધી, અમારી પ્રોસેસ આ છે, પણ એમાં ટકાઉપણું કેટલું. ઘણી વખત ક્લાસમાંથી બહાર નીકળી જાવ અને તમે ક્લાસમાં કોઈ એક પ્રોગ્રામ કરાવ્યો હોય, અને પછી સમજો કે હોલમાં કોઈ એક પ્રોગ્રામ તમે કરાવ્યો હોય, તમે ફોટા બોટા લઈ લીધા, જીઓ ટેગમાં લઈ લીધા, તમે રેકોર્ડ કરી લીધું, તમે અગડમ બગડમ કંઈ પણ બોલી દીધું અને 1 કલાક પૂરો કર્યો અને પ્રોગ્રામ સમાપ્ત કર્યો. બરાબર, પણ એ જે કંઈ પણ તમે શીખવ્યું
તમે જે રીતે તો ઇનપુટ આપ્યું હોય, તમે પ્રોસેસ બતાવી હોય કે આ રીતે અમે પ્રોગ્રામ કરીએ છીએ, બટ એનું ટકાઉપણું કેટલું, એનું પરિણામ શું, એ ત્રીજા નંબરની બકેટમાં તમારે બતાવવાનું છે કે કેટલું ટકશે. આપણે ત્યાં તો ક્લાસની બહાર નીકળો કે હોલની બહાર નીકળો એટલે વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે, તો તે યોગ્ય નથી હોતું. એટલે આપણે એ પ્રકારનું એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું હોય છે કે જેમાં ટકાઉપણું હોય. બરાબર? ઓકે, હવે વિશિષ્ટતા અને સ્થિતિ વિશે થોડું સમજી લઈએ કે એક શિસ્ત વિશિષ્ટ પરિમાણ જેનું પોતાનું વજન છે, જે સંસ્થાને તેના ચોક્કસ સંદર્ભમાં શું વિશિષ્ટ બનાવે છે તે ઓળખે છે. બરાબર? સંસ્થામાં એના સંસ્થાના ચોક્કસ સંદર્ભમાં વિશિષ્ટ શું છે, આ સંસ્થા વિશિષ્ટ કેવી રીતે બને છે એ ઓળખી નાખે છે આ પ્રકારની પ્રોસેસ. બરાબર? તો આજના વિડીયોમાં હાલ આટલું જ, જેના પરથી તમને ખબર પડશે કે નેક કેટલું મહત્વનું છે. નેકમાં પ્રવેશ પામવો એ કોઈ સહેલી મેટર નથી. આપણે કર્યા શું કરતા હોઈએ છીએ અને નેકને જોઈતું શું હોય છે એ આપણે જો તે જ દિવસે જાણવા બેસીએ તો એ શક્ય નથી, અને નેકમાંથી તો પસાર થવું જ પડે, એ કમ્પલસરી છે. આજે નહીં તો કાલે નેકમાંથી પસાર થવું જ પડશે, એ યાદ રાખીને જ ચાલવાનું છે. તો એક પ્રોફેસર હોવાના નાતે હું ખુદ પણ પોતાની જાતને અપડેટેડ અવસ્થામાં રાખું છું કે ભાઈ આ તો એક દિવસ આવવાનું છે, આપણે આપણી ડ્યુટી બરાબર નિભાવીએ તો સારું, એ સંસ્થાને માટે પણ સારું અને ખુદના ડેવલપમેન્ટ માટે પણ સારું, અને સૌથી મોટી વાત એ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન હોવાને નાતે એ સ્ટુડન્ટ્સના માટે વધુ અગત્યનું બની રહે છે. સ્ટુડન્ટ્સના વિકાસમાં આપણું જે કન્ટ્રીબ્યુશન રહે છે તે બહુ મહત્વની મેટર છે. તેથી થોડીક ઝાંખી કરાવવા માટે જ મેં માત્ર આ વિડીયો બનાવ્યો છે. આઈ હોપ કે તમે આમાંથી થોડું ઘણું સમજી શકશો અને નેકની ઇમ્પોર્ટન્સ વિશે તમે સમજી શકશો એવું હું માનું છું. મારો આ વિડીયો તમે શાંતિથી જોયો અને મને સાંભળી તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ ઓલ ઓફ યુ.